નમસ્કાર। આજે આપણે વિચારીશું કે લોકો પોતાની વિચારસરણી બદલીને કેવું ઉચ્ચ જીવન જીવી શકે છે, તેના માટે પોતાના જીવનની અમુક ટેવો બદલવાની જરૂર છે। તો આપણે આજે જોઈએ। અત્યારે લોકો કહે છે કે નોનવેજ ખાઈએ તો જ પૂરતા વિટામિન્સ, પ્રોટીન, મિનરલ્સ વગેરે મળે છે, પણ એવું નથી। હાથી શાકાહારી છે, જે વજનમાં વધારે હોવા છતાં દોડી શકે છે। હરણ જે શાકાહારી છે અને ખૂબ જ ઝડપથી દોડે છે અને ઘણું લાંબુ અંતર કાપી શકે છે। બીજી બાજુ જોઈએ કે સિંહ છે, વાઘ છે, એ બધા સંપૂર્ણ માંસાહારી છે, છતાં લાંબા સમય સુધી સૂઈ રહે છે અને અમુક અંતર સુધી જ દોડી શકે છે। તો કહેવાનો અર્થ એ છે કે નોનવેજમાંથી પ્રોટીન મળે એવું નથી। શાકાહારી વધારે સારું કામ આપે છે અને સરળતાથી પ્રોટીન મળે છે શાકાહારીમાંથી। ઘોડો કેટલો તાકાતવર છે, જે શાકાહારી જ છે, 100 કિલોમીટર સુધી દોડશે છતાં પણ થાકશે નહીં અને તે ઊભા સૂઈ લે છે। અને જો ઘોડો બેઠો હોય તો સમજવાનું તે બીમાર છે, એટલો બધો શક્તિશાળી છે। અને બીજું કે ઘોડો અને આપણા પગની રચના એટલે કે મનુષ્ય અને ઘોડાના પગની રચના સરખી જ હોય છે, પણ ઘોડો તેનો નિયમિત ખોરાક જ ખાય છે અને આપણે મનુષ્ય એ બહારના ફાસ્ટ ફૂડ ખાઈને આપણી શક્તિ ઘટાડી દઈએ છીએ। ખોરાક ખુશ થઈને ખાઈએ એટલે તે જમવાનું આપણે શક્તિ મળે જ તેમાંથી, પણ ખોરાક તમે કઈ વાઇબ્રેશનથી ખાઓ છો તે મહત્વનું છે। પછી તમે છાશ ખાધી હશે અને ખુશ થઈને ખાધી હશે તો તે પણ તમારા શક્તિને વિટામિન, પ્રોટીન્સ અને મિનરલ્સ પ્રદાન કરે છે, એ પણ ખાસ ધ્યાનમાં રાખવા જેવી વાત છે। લાંબો સમય દોડી શકે તે શાકાહારી જ હોય છે। શાકાહારી આપણી સ્કિન માટે અને આપણા શરીર માટે પણ ખૂબ જ સારું છે। આપણે યુરોપના દેશોનું કહીને દલીલ કરીએ છીએ કે તેઓ તો માંસ જ ખાય છે, પણ તેની તો મજબૂરી છે કે ત્યાં કંઈ બીજું ઉગતું જ નથી, તો તેની પાસે બીજો ઓપ્શન જ નથી, તેનાથી તેને આ જ ખાવું પડે છે। કોઈ જાનવર હોય તો તેને પકડી મારી ફ્રીજમાં રાખી ખાયા કરે છે, એ તેની મજબૂરી છે। આપણે એ બધા લોકોની સંસ્કૃતિ પકડીએ છીએ અને તેઓ હવે આપણી સંસ્કૃતિ પકડી રહ્યા છે। તો આપણે ધ્યાન રાખવું કે સાત્વિક ખોરાક ખાઓ। સાત્વિક ખોરાક એ આપણા તન અને મન બંનેને સારા રાખે છે, એ કોઈ કાળે ભૂલવું જોઈએ નહીં। અને જમતા પહેલાં અનાજને ઉર્જાવાન બનાવી પછી જ જમવું જોઈએ। તેના માટેની આ પ્રોસેસ જે હું પણ લાગુ કરું છું અને તેનાથી મને ઘણો ફાયદો હોય એવું અનુભવી શકું છું। ખોરાકની સામે બેસી મનમાં કહેવું, ભગવાનના આશીર્વાદ સ્વરૂપ મહાપ્રસાદ છે, જે જમીને હું નિરોગી, સ્વસ્થ, શક્તિશાળી અને દીર્ઘાયુ બની ગઈ છું। હું સાત્વિક વિચારો જ કરું છું। કુદરત હંમેશા મને માર્ગદર્શિત કરતો રહે છે અને સફળતા તો મારા માટે નિશ્ચિત જ છે। પાણી પીએ ત્યારે પાણીને પણ ઉર્જાવાન બનાવી પછી જ પીવું। હું પણ આ પ્રોસેસ કરું જ છું અને પાણી સવારમાં પીવું તે પહેલાં ભગવાનના આશીર્વાદ સ્વરૂપ અમૃત છે, જે પીને હું એકદમ નિરોગી, સ્વસ્થ, શક્તિશાળી અને દીર્ઘાયુ બની ગઈ છું। ખૂબ મહેનતુ છું, એકદમ સાત્વિક વિચારોની છું, સાચું જ બોલું છું અને સફળતા તો મારા માટે નિશ્ચિત જ છે। આવા ઉચ્ચ શબ્દોનો ઉચ્ચાર કરી અને પાણીને ઉર્જાવાન બનાવી પછી જ પીવું છું। અને બીજું કે જીવનમાં પ્રાણાયામને નિયમિત કરો, જે તમારા શરીર અને મન માટે ખૂબ જ ફાયદાકારક છે। ખૂબ કામ કરો એટલે મન હળવું રહેશે। આ તન જેટલું કામ કરશે મન તેટલું શાંત રહેશે અને આ મન જેટલું કામ કરશે તન એટલું અશાંત રહેશે। આ તમારે નિયમ ખાસ ધ્યાનમાં રાખવાનો છે। અને બીજું કે આજના સમયમાં લોકો કહે છે કે મારું બાળક આ બનશે, તે ડૉક્ટર બનશે, એન્જિનિયર બનશે, વકીલ બનશે, પણ એને હજી માણસ તો બનવા દ્યો, એની જાતે એને વિકસવા દ્યો। બાળકોને રાત દિવસ ટોક્યા જ કરે છે, પેલું બાળક તારાથી નાનું છે છતાં કેવું બોલે છે, કેવું નાચે છે, એવી બધી સરખામણી કરી બાળકને ઉતારી પાડે છે। પણ દરેક મા બાપે એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે દરેક બાળક યુનિક છે અને બધા જ બાળકો હોશિયાર જ હોય એવું નથી। સામાન્ય બાળક પણ હોય, પણ બાળકને નાનપણમાં માણવા દો, તેની જાતે વિચારવા દો, તેનું રિમોટ કંટ્રોલ આપણા હાથમાં જ ના હોય। સ્વસ્થ દેખાવામાં અને સ્વસ્થ હોવામાં ઘણો ફેર છે, આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે। શરીરને ફિટ રાખવા માટે જમવાનું ભૂખથી ઓછું, પાણી ડબલ, વર્ક ટ્રિપલ, હસવું 4 ગણું। આ નિયમ રાખશો તો તમને જીવનશૈલીમાં ખૂબ જ સરળતા રહેશે અને જીવવામાં હળવાશ અનુભવશો, તો તમે હેલ્ધી બની શકશો અને તમારામાં સ્ફૂર્તિ ભરપૂર રહેશે। જો તમને આ વિચારો ગમ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો, તો હું આવા બીજા વિડીયા તમારી સામે રજૂ કરું છું। ધન્યવાદ બધાનો ખૂબ ખૂબ।